એશિયાના અગ્રેસર સંસ્થા બનાસ ડેરીને મળ્યો શ્રેષ્ઠ સહકારિતાનો એવોર્ડ। ગતરોજ પંજાબના અમૃતસરમાં રાષ્ટ્રીય સહકારિતા સંમેલનમાં બનાસ બન્યું અગ્રેસર, જેમાં ઓછા કુદરતી સંસાધનો વચ્ચે પણ ડેરીને આગેકૂચ તેમજ એક માસમાં 1000 કરોડ પશુપાલકોના ખાતામાં સીધો પગાર જમા કરાવીએ સિદ્ધિ હાંસલ કરતા રાષ્ટ્રીય સહકારિતા સંમેલનમાં બનાસ ડેરીને મળ્યો શ્રેષ્ઠ સહકારિતાનો એવોર્ડ। ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ડેરીને જણાવ્યું કે દેશમાં ડેરીની આગવી ઓળખ સહ આ સન્માનથી દરેક બનાસવાસીઓનું ગૌરવ વધ્યું છે। ડીસા નગરપાલિકાના પ્રમુખનો ચાર્જ શૈલેષભાઈ રાયગોરે સંભાળ્યો। ઉપપ્રમુખ શૈલેષ રાયગોર પાલિકા પ્રમુખનો ચાર્જ સંભાળ્યો। પ્રમુખ સંગીતાબેન દવેના રાજીનામા બાદ આજે શૈલેષભાઈ રાયગોરે પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો। ધારાસભ્ય પ્રવીણ માળી જૂથના ઉપપ્રમુખે સંભાળ્યો ચાર્જ સોંપતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો। પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા જૂથના પ્રમુખ સંગીતાબેનને હટાવવા છેલ્લા 1 વર્ષથી ચાલી રહી હતી કવાયત। પાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરે પ્રમુખ પદનો ચાર્જ સંભાળતા મોટી સંખ્યામાં શુભેચ્છકોએ શુભેચ્છા પાઠવી। પાલનપુરની ઐતિહાસિક ધરોહર સમા મીઠી વાવ, જે 700 વર્ષ પુરાની છે, તેના રિનોવેશન માટે અનેક પ્રયત્નો કરવા છતાં કોઈ કાર્ય કરવામાં આવતું ન હતું। તે ક્યારેક ફોટોગ્રાફી કરી સંતોષ માનવામાં આવતો હતો, પરંતુ આ બાબતે પાલનપુરના જાગૃત લોકોએ ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરને વાત કરતા તેઓ સાહિત્ય પ્રેમી હોવાને કારણે ને પાલનપુરના લોકલ વ્યક્તિથી જોડાયેલા હોવાથી તેમણે વાવનું બીડું ઝડપ્યું અને પ્રોમિસ આપેલ કે તેઓ વાવ રિનોવેશનનું કામ ચાલુ કરાવશે। અંતે પુરાતત્વ વિભાગની દેખરેખમાં રિનોવેશનનું કામ ચાલુ કરાવવામાં આવતા લોકોએ આનંદ વ્યક્ત કરેલ। ડીસા તાલુકો અને કાંકરેજ તાલુકાના ખેત વિસ્તારમાંથી પસાર થતી પાવરગ્રીડ કોર્પોરેશનના દ્વારા 765 કેવીની હેવી વીજ લાઇન નાખવામાં આવેલી છે। આવી લાઇન નખાયા પછી પણ હજુ સુધી ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં ન આવતા ખેડૂતોમાં ભારે નારાજગી વ્યાપી છે। આ પંથકના કંબોઈ સહિતના ખેડૂતોએ તેમને યોગ્ય વળતર મળી રહે તે માટે ખેડૂતોએ કલેક્ટર શ્રી, પ્રાંત અધિકારી શ્રી આદિને આવેદનપત્ર આપેલ તેમજ ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી માંગણી કરેલ। બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી 2024 આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવ 2024નો સમાપન કાર્યક્રમ અંબાજી ખાતે યોજાશે। કાર્યક્રમના સુચારુ આયોજનને લઈ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક। મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને ભાભર તાલુકાના ખારા ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો। ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓના લાભ લેવા કર્યા પ્રેરિત। મંત્રી શ્રી ખેડૂતોને ન જીવા ખર્ચે અને વધુ ઉપજ આપતી પ્રાકૃતિક ખેતીને અપનાવવા કરી હાંકલ। દિયોદર પ્રાથમિક શાળા નંબર 2 ના બાળકો જીવન પ્રકાશ પુસ્તકાલય દિયોદરની મુલાકાતે આવેલ। પુસ્તકાલયની મુલાકાતે આવેલા દિયોદર પ્રાથમિક શાળા નંબર 2 ના ધોરણ 4 થી 6 ના બાળકોએ પુસ્તકાલયમાં વિવિધ પુસ્તકોની જાણકારી મેળવેલ તથા પુસ્તકો વાંચન કરેલ। શાળાના આચાર્ય શ્રી જામાભાઈ પટેલ તથા શિક્ષક વિષ્ણુભાઈ દેસાઈએ બાળકોને પુસ્તકોનું જીવનમાં મહત્વ વિશે સમજ આપેલ। ત્યારબાદ નિબંધ સ્પર્ધા યોજાયેલ, જેમાં પ્રથમ, બીજા, ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીઓને પુસ્તકાલય તરફથી ઇનામ વિતરણ કરવામાં આવેલ તેમજ બાળકોને મંત્રી પ્રકાશભાઈ શાહ, જગદીશભાઈ પટેલે સાહિત્ય આવકારી મોં મીઠું કરાવેલ। બાળકોએ પુસ્તકાલયમાં આવેલ પુસ્તકોનું વાંચન કરેલ। ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીએ આજરોજ તેમની બહેનને ત્યાં મામેરું ભરેલ, જે મામેરું તેઓ ગાડામાં લઈને ગયેલ। મારવાડી માળી સમાજની પ્રાચીન સામાજિક પરંપરાઓ જળવાઈ રહે અને યુવાનો તેને અનુસરે તે માટે સમાજમાં એક આગવી પહેલ કરી ગાડામાં મામેરું લઈ જઈ ગયેલ અને જેને સૌએ આવકારેલ। બનાસકાંઠા જિલ્લાના જિલ્લા મથક પાલનપુર ખાતે ગઠામણ પાટિયા રોડનો સર્વિસ રોડ બન્યો પાર્કિંગ ઝોન। અહીંયા ગેરેજોમાં રિપેરિંગ માટે આવતી તમામ ગાડીઓ આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે। અવારનવાર સર્જાતા ટ્રાફિકમાં ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ ફસાઈ જાય છે। આ ટ્રાફિકમાં સર્વિસ રોડ પર આડેધડ વાહનો પાર્ક કરાવતા હોટેલ સંચાલકોની દાદાગીરીથી રાહદારીઓ હેરાન પરેશાન। તંત્ર દ્વારા સર્વિસ રોડ પર પાર્કિંગ હટાવે તેવી રાહદારીઓની માંગ છે। ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી લોકોની છે। જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી પાલનપુરના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ભવન ગુરુ નાનક ચોક પાલનપુર ખાતે પ્રોજેક્ટ સપનું કાર્યક્રમ લોન્ચ કરાયો હતો। આ પ્રોજેક્ટ થકી ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ આગળના અભ્યાસ માટે પોતાની પસંદગીનો અભ્યાસક્રમ પસંદ કરવામાં તેમજ ભવિષ્યમાં વિદ્યાર્થીઓ પોતાની ઉજ્જવળ કારકિર્દી ઘડી શકે તે અર્થે સાયકોમેટ્રિક ટેસ્ટ રાયશેકનું લોન્ચિંગ કરાયું હતું। પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી દ્વારા જિલ્લામાં કેરિયર કોર્નરના વર્ગો ચલાવતા શિક્ષકો કે જેમણે વર્ષ 2024 દરમિયાન ઇનોવેટિવ એન્ડ બેસ્ટ કામગીરી કરેલ શિક્ષકોને મેડલ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા।